નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતની ચૂંટણીનો એક અનોખો રંગ જોવા આ વખતે મળી રહ્યો છે. આમ તો 2024માં એનો વ્યાપક પ્રમાણે ઉપયોગ થયો હતો સોશિયલ મીડિયાનો. જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે ઉપયોગ કર્યો હતો. હવે એમાં અનેક પક્ષો જોડાયા છે. આમ આદમી પાર્ટીનો પણ એટલો જ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. કોંગ્રેસ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે એનો ઉપયોગ કરી રહી છે. તો આજે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જબરજસ્ત એનો પ્રભાવ ઉભો થઈ રહ્યો છે સોશિયલ મીડિયાનો, અને એનો દરેક રાજકીય પક્ષ એનો ફાયદો લેવા માંગે છે. એ ફાયદો લેવા એટલા માટે માંગે છે કે એના દ્વારા લોકોને પ્રભાવિત કરી શકાય. અને અત્યારના યુગમાં સૌથી વધારે કોઈ લોકોને, મતદારોને પ્રભાવિત કરી શકે એમ હોય તો એ સોશિયલ મીડિયા છે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સદુપયોગ બંને થઈ રહ્યો છે. તો એમાં આપણે એ જાણવું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક અહેવાલો છપાયા છે. એ મુજબ દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે એને પેઇડ રીલ બનાવવા માટેના કામ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતે આપવામાં આવી રહ્યું છે. અને એમાં સરકારી તંત્રનો મોટા પાયે ઉપયોગ થાય છે. પોલીસ બોલાવીને એવું કહે છે કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં તમે જે રીલ મૂકી રહ્યા છો, જે કાર્યક્રમો મૂકી રહ્યા છો એ અટકાવો. તો એ પ્રકારનું દબાણ પણ કરવામાં આવે છે. તો બીજી બાજુ સામે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પોતાનું જે નેટવર્ક છે એ જબરજસ્ત મજબૂત કર્યું છે. અને એ મજબૂત કરીને એમણે આમાં ઇન્ફ્લુઅન્સર વધારવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે ભાજપનું એન્ટી સોશિયલ મીડિયા અત્યારે ચાલુ થયું છે. અને પોતાની પબ્લિસિટી કરીને સામેના પક્ષ જે છે એને કેમ બદનામ કરવા, એના તરકીબો, અલગ અલગ પ્રકારની તરકીબો અજમાવવામાં આવી રહી છે. અને એમાં આ સરકારી તંત્રનો ઉપયોગ થાય છે. અધિકારીઓ બોલાવે છે અને એને કેટલાક ચોક્કસ પ્રકારના સૂચનો આપે છે કે જો અમે કહીએ પ્રમાણે નહીં કરો તો તમને તમારી સામે પગલાં ભરવામાં આવશે. એવા સમાચારો પણ છપાયા છે. તો આ બધી જ વાત કરવી છે. જગદીશ પંચાલે જે હમણાં થોડા સમય પહેલા એક રીલ બનાવી હતી એ પણ જોઈએ આપણે. વ્યક્તિ રીલ જુએ છે ત્યારે તો એ રીલ 2 વર્ષનો દીકરો પણ જોતો હશે, 80 વર્ષના બા પણ જોતા હશે. તો ફેમિલીની અંદર આપણી રીલ એ બધા જ લોકો જોવે તો આપણે કઈ રીલનું પ્રમોશન કરવું, તમારા બધાનો હાથ આ ભારત દેશને વિકસાવવામાં ખૂબ મહત્વનો છે. તો અહીંયા જગદીશ પંચાલ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવીને એની સાથે વાત કરી છે, એટલે કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરવા, કઈ રીતે ઉપયોગ કરવા એની વાત કરી રહ્યા છે. તો આ જે વાત છે એમાં ખરેખર એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે સોશિયલ મીડિયાને ઇન્ફ્લુઅન્સ કરવા માંગે છે અને કઈ રીતે આ આપણે જોઈ શકીએ છીએ એમાં. અને એટલા માટે આપણા માટે મહત્વનું બની જાય કે ભારતીય જનતા પાર્ટી મેક્સિમમ એનો ઉપયોગ અને ગેરઉપયોગ બંને કરી રહી છે. પણ આમાં સવાલ એ આવીને ઉભો રહે છે કે આટલા મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા એક્ટિવિટી કઈ રીતે થઈ રહી છે. તો એના કેટલાક ડેટા જે અવેલેબલ છે આપણી પાસે, તો ભારતમાં લગભગ કુલ 50 કરોડની આસપાસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે. એમાં ફેસબુકમાં 40 કરોડ છે. એટલે કે સૌથી વધારે પ્રભાવિત જો હોય તો ફેસબુક દેખાય છે. પછી ઇન્સ્ટામાં પણ 48 કરોડ છે લોકો. અને એક્સ ઉપર, એટલે કે જેને આપણે ટ્વિટર કહીએ છીએ, એમાં 2 કરોડથી 2.5 કરોડની આસપાસ જોવા મળે છે. તો ગુજરાતની વસ્તી પ્રમાણે જો આપણે 5% વસ્તી ગણીએ તો એ પ્રમાણે ગણીએ તો પણ ફેસબુકમાં 2 થી 2.5 કરોડ જેવા થાય છે. ઇન્સ્ટામાં લગભગ 2.3 થી 2.8 કરોડની આસપાસ આપણે ગણી શકીએ.
અંદાજ છે ભારતના ડેટાના પ્રમાણે. એક સલાહ કે ટ્વિટર જે છે એમાં 10 થી 15 લાખ લોકો છે અને એમાં જબરજસ્ત આ રીતે થયું. એમાં સૌથી વધારે જે આ ડેટા આવેલા છે એમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. વડોદરામાં પણ એટલા જ મોટા પ્રમાણમાં જોડી રહ્યા છે અને યુવાનો સૌથી વધારે ઇન્સ્ટાનો ઉપયોગ કરી રહ્યા છે અને સૌથી લોકપ્રિય પણ એ છે. તો ફેસબુક પણ હજુ ગ્રામ્ય અને મધ્ય વિસ્તારમાં જબરજસ્ત મજબૂત છે અને એટલા માટે સૌથી વધારે ફોકસ જે છે એ રાજકીય નેતાઓ એમાં કરી રહ્યા છે. પણ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તો બધા બનાવી દે છે, રીલ બનાવે છે, બધું જ થાય છે, પરંતુ વાસ્તવમાં જ્યારે સરકારની ફેવરમાં કે સરકાર કોઈ વાત કરતી હોય, એના નેતાઓ વાત કરતા હોય, પ્રધાનો વાત કરતા હોય, ધારાસભ્યો વાત કરતા હોય, કાઉન્સિલરો વાત કરતા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી અને બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં, ત્યારે નીચે જે કોમેન્ટ આવે છે એમાં લગભગ 90% કોમેન્ટ જે સામાન્ય લોકો કરી રહ્યા છે એ સરકારની વિરુદ્ધ કરી રહ્યા છે, ભાજપના નેતાઓની વિરુદ્ધ કર્યા છે અને અનેક કોમેન્ટ તો એવી છે કે જેમાં રીતસરની ગાળો આપવામાં આવે છે. એટલી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને આ જે કોમેન્ટના કારણે ભારતીય જનતા પાર્ટી જે કરવા ધારતી હતી એની ફેવરની રીલ બનાવવા માટે, તો ફેવરની રીલ બનાવે છે પણ એના કોઈ એટલા બધા વ્યૂઝ આવતા નથી, પણ એના જે રિવ્યુ આવે છે અને નીચે કોમેન્ટ કરે છે, રિપ્લાય આપે છે, એ ખતરનાક આવે છે અને ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટું જોખમ એ છે. અને એમાં એટલી બધી ખરાબ કોમેન્ટ હોય છે કે જે આપણે અહીંયા બતાવી શકતા નથી. કોઈ પણ તમે જુઓ, ફેસબુક થી લઈને કોઈ પણ જુઓ કે જ્યાં સરકારની વાત આવતી, સરકાર પોતે વાત કરતી, ઇવન મિનિસ્ટર જ્યારે વાત કરતા હોય છે, પ્રધાનો, ત્યારે એમાં પણ લોકો એમને ન બોલવાનું બોલે છે, ન બોલવાના શબ્દો બોલે છે કે જે આપણે અહીંયા બોલી શકીએ એમ નથી, એવા શબ્દો પણ એમાં લખે છે. તો જોઈએ એમાં કઈ રીતને હર્ષ સંઘવી શું કહી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના. એ આપણે હર્ષ સંઘવીનો હમણાં આપણે જોઈએ, આ ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયાના હતા એની જે એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી એ આપણે આ જોઈ શકીએ છીએ. અને આમાં ખાસ કરીને અલગ અલગ સોશિયલ મીડિયાના તો વર્કશોપ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, કોંગ્રેસ કરતા પણ. કોંગ્રેસનું ક્યાંય કોઈ જગ્યાએ અસ્તિત્વ દેખાતું નથી. 2023ની જ્યારે આપણા ભાજપના નેતા હતા CR પાટીલ, ત્યારે આ કોમેન્ટ, ત્યારે એમણે આ સોશિયલ મીડિયા અંગેની બધી વિગતો રજૂ કરી હતી, આપણે જોઈ શકીએ છીએ. તો આ કેન્દ્રીય બજેટથી લઈને ઘણી બધી એમાં વાતો કરવામાં આવે છે, સોશિયલ મીડિયાના વર્કશોપ કરવામાં આવે છે, ઇન્ફ્લુએન્સરનું મીટનું આયોજન કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરીમાં. તો આવા બધા છે સોશિયલ બજેટ ઉપરના સેશન પણ એ રીતે કરવાના હતા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સીધો સંવાદ CR પાટીલે કર્યો હતો, ભાજપના પ્રમુખ. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને આવી બધી ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આ રીતે સોમનાથમાં તો આપણા મુખ્યપ્રધાન પોતે પણ ત્યાં ગયા હતા અને સીધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે એમને 1-to-1 વાત કરી હતી, સમૂહમાં વાત કરી હતી અને એને પોતાના પ્રભાવિત બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા કે જેથી કે સરકારની સારી વાતો પહોંચાડી શકે. પણ એમણે જે પ્રયત્નો કર્યા અલગ અલગ રીતે, પણ એમાં જે કોમેન્ટ આવે છે એના કારણે, એમાં જે સરકારને ગાળો પડી રહી છે એના કારણે સૌથી વધારે ખરાબ અસર આપણે જોઈ શકીએ છીએ. આ એનું જે વર્કશોપ છે એ આપણે સોશિયલ મીડિયામાં આપણે જોઈ શકીએ છીએ કે CR પાટીલે સૌથી જે શરૂઆત કર્યું હતું, સૌથી એક ટેપમાં નમો એપ, નરેન્દ્ર મોદીની પણ એપ આ બનાવે છે અને સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીના સૌથી વધારે એકાઉન્ટ્સ આપણે જોઈ શકીએ છીએ, એના કેટલા ફોલોઅર્સ છે, આ છે. અને એટલા માટે આપણે સ્પષ્ટપણે થાય છે કે હવે નેતાઓ જે છે એ નેતાઓ પણ આના ઇન્ફ્લુએન્સર પોતે બની ગયા છે, પોતાના એકાઉન્ટ ઊભા કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ભૂપેન્દ્ર પટેલ આપણે જોઈ શકીએ છીએ. આ વિકસિત ગુજરાતની વિકસિત વાત માટે, પ્રસિદ્ધિ માટે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા ચેનલને ફોલો કરો એ માટેના અપીલ પણ આ રીતે કરવામાં આવી હતી. તો દરેક પક્ષ આ રીતે બનાવી રહ્યા હતી અને દરેક બૂથ મજબૂત બનાવવા માટે પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના વિશેષ ઉપસ્થિતિમાં સાઉથ ગુજરાતમાં પણ આ જ રીતે કાર્યક્રમો રાખવા. નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા સોશિયલ મીડિયા છે સજ્જ, એટલે કે નરેન્દ્ર મોદીનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટને મજબૂત કરવા માટેની એમાં વાત આવે છે. અને આપણે આ જોઈ શકીએ છીએ કે મહાનગર ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ યોજાઈ હતી, સૌરાષ્ટ્રમાં પણ એ રીતે યોજાઈ હતી. અને સોશિયલ મીડિયા સુરક્ષિત સુશાંતનો સ્વર્ણિમ અધ્યાય લખશે
કનેક્ટ ગુજરાત કરીને જે મૂકવામાં આવી હતી, એમના દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી હતી કનેક્ટ ગુજરાત કરીને, એમણે આખો એક અલગ વિભાગ પણ શરૂ કર્યો છે. તો 400 પારના સંકલ્પ એટલે કે 2024માં જ્યારે 400 થી વધારે બેઠકો મેળવવાની વાત કરી હતી, પણ સોશિયલ મીડિયામાં ગુજરાતે પ્રયત્ન કર્યો પણ એક બેઠક તો ગુમાવી જ પડી હતી. હર ઘર તિરંગાના અભિયાનમાં પણ આ જ રીતે ઉપયોગ થયો હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, અને એના કારણે અત્યારે જે જોવા મળે છે એમાં પણ આ જ પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ. પરંતુ લોકો એના પ્રભાવમાં આવતા નથી. રીલ બનાવે છે પણ રીલના વ્યૂ આવતા નથી બિલકુલ. સરકારની ફેવરમાં, ભાજપની ફેવરમાં જે તરફેણમાં જે બનાવે છે એના વ્યૂ બિલકુલ નથી આવતા, બિલકુલ નથી. અને એટલા માટે જે કેટલાક સોશિયલ મીડિયા એમને હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી એને પોતે ઇન્ફ્લુઅન્સ કરવા માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ એમાં સદંતર નિષ્ફળતા મળી છે. મોટાભાગના હવે તૈયાર થતા નથી. તો CR પાટીલે શું કહ્યું એ પણ સાંભળ્યું. સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવશે. સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર એક્ટિવ જે હોય છે એ પણ રીલ બનાવશે, એવું આપણા માનનીય CR પાટીલ અત્યારે ભારતના પાણી પ્રધાન છે એ કહી રહ્યા છે. તો આવી ઘણી બધી બાબતો જે છે કે જે જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં કઈ રીતે ભાજપે એના પ્રયત્ન કર્યો હતો. નરેન્દ્ર મોદીથી લઈને આપણા પ્રદેશ પ્રમુખ જે છે પંચાલ, જગદીશ પંચાલ, એમણે આ રીતે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને બોલાવીને એની સાથે સંવાદ કર્યા હતા. એમણે પોતે પણ આ રીલ બનાવી હતી ભારતીય જનતા પાર્ટીના. આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં જોઈ શકાય છે આ બધી. અને એમને પ્રભાવિત કરવાનો તમામ પ્રયત્ન કર્યો. એમાં જો કે ભાજપના જ પણ ઘણા બધા સોશિયલ મીડિયા જે સંભાળનારાઓ, અલગ જે વિભાગ ઉભો કર્યો છે ભાજપે, એના પણ આમાં લોકો હાજર હતા. અને આપણે આ જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં જગદીશ પંચાલે પણ ઇન્ફ્લુઅન્સરને પોતાની તરફેણમાં કરવા માટેના તમામ પ્રયત્ન કર્યા હતા. પરંતુ એમાં બહુ એટલી બધી જોઈએ એવી સફળતા મળી નથી ભારતીય જનતા પાર્ટીને. કારણ કે લોકો માનો કે આ બનાવીને રીલ બનાવીને મૂકે છે બધા, તો એમાં કોમેન્ટ એટલી વિપરીત આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને કે આ ચૂંટણીમાં સૌથી મોટું ડેમેજ થઈ રહ્યું છે. લોકોમાં એક અભિપ્રાય બનાવી ગયો છે કે મોટા ભાગના લોકો આ સરકારથી ખુશ નથી અને આ વિરુદ્ધમાં છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ આપણે સૌથી મોટી બાબત અત્યારે જોઈ શકીએ છીએ, અલગ અલગ પ્રકારથી લઈને અલગ અલગ બાબતોમાં. અને એટલા માટે આ સૌથી આપણે મહત્વની બાબતો બની જાય છે કે પંચાલ પોતે પણ આ રીતે અલગ અલગ ઇન્ફ્લુઅન્સરને મળીને વાત કરતા હતા અને પોતે પોતાની રીલ પણ બનાવીને આ રીતે એને મૂકી હતી. એની વચ્ચે જઈને આ બધી વાત સમજાવતા હતા કે કેમ કરવું, શું કરવું, ભાજપનો પ્રચાર કઈ રીતે કરવો, કઈ રીતે તમે અમને મદદરૂપ થઈ શકો છો, એ બધી જ એમણે વાત કરી હતી. પણ એમાં અને આજે હમણાં કોઈએ કીધું એમ કે ભારતનો વિદ્યાર્થી ભારતમાં ભણે, ફોરેન ના જાય અને ફોરેનર્સ અહીંયા આવે, આ બધી જ પ્રકારની વ્યવસ્થા આજે મિત્રો ભારતમાં થઈ છે. તો આ જગદીશ પંચાલ પણ એમને ઇન્ફ્લુઅન્સ કરવાનો પ્રયત્ન કરતા હતા કે તમે પ્રસિદ્ધિ અમારી કરો. તો આવી બાબતો તો ઘણી બધી છે. આપણા મુખ્યપ્રધાન પોતે પણ સોમનાથ ગયા હતા ને આ રીતે ત્યાં બધા સાથે બેઠક કરી હતી. CR પાટીલ સાથે એમણે આ રીતે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ જ્યારે શરૂ કર્યું ત્યારે આ બધી રીલ પણ બની હતી. આ બધા સોશિયલ મીડિયા સાથે એમને આ રીતે સામૂહિક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ જે છે એમની સાથે આ સામૂહિક તસવીર પડાવી હતી. ભાજપના સોશિયલ મીડિયા જે છે એમના કાર્યકરો આખા ગુજરાતભરમાં છવાયેલા છે, તાલુકા કક્ષા સુધી. પરંતુ એમની જે પોસ્ટ મૂકે છે એ ભાજપના જે કમિટેડ વોટર્સ છે એ જુએ છે ને એમાં વાહ વાહ કરે છે, પણ સામે જે રીતે કોમેન્ટ આવે છે લોકોની, તો એ કોમેન્ટ જોઈને લોકો પસંદ કરતા નથી કે હવે આ જે રીતે થઈ રહ્યું છે એ કોઈ પણ રીતે એમને ભાજપને અનુકૂળ આવે એવું વાતાવરણ સોશિયલ મીડિયામાં બિલકુલ દેખાતું નથી. આ સોમનાથના દ્રશ્યો આપણે જોયા કે સોમનાથમાં જઈને પણ આ જ રીતે ભૂપેન્દ્ર પટેલે
પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. CR પાટીલે તો આના દરેક ઝોનમાં બેઠકો પણ કરી હતી. તો ભાજપ પણ આ રીતે સોશિયલ મીડિયામાં પોતાનો પ્રભાવ વધે એ માટે એમની અનેક બેઠકો કરી હતી અને લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવનારાઓને પોતાની તરફેણમાં ખેંચવા માટેના બધા જ પ્રયત્નો આ રીતે કર્યા હતા એવું આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ મહત્વનું મીડિયા સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ સમાજને ભડકાવવા યુવાનોને ગેરમાર્ગે દોરવા એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ મત જરૂર અપાવી દેશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. કે એનો મતલબ કે આપણા જે નાયબ મુખ્યપ્રધાન છે એ પણ એવું માની રહ્યા છે. સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર તો ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરી રહી છે? હર્ષ સંઘવી ચૈત્ર વસાવાને અનુસંધાનમાં વાત કરી રહ્યા હતા, પરંતુ ભાજપ પણ એ જ કરી રહ્યું છે. તો સમાજને વિભાજન કરવાનું કામ કરી રહ્યા છે હર્ષ સંઘવી. સવાલ એ આવીને ઉભો રહે છે અને એટલા માટે આ મહત્વની બાબત બની જાય છે. જે હેઠળ મહાનગરોથી લઈને નગરો સુધી, જિલ્લા પંચાયતથી લઈ ગ્રામ પંચાયત સુધી સરકારની દરેક વહીવટી કચેરીઓના બનશે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ વિરાટ નેટવર્ક થકી સરકારી યોજનાઓની જાણકારી ખૂબ ઝડપથી જન સુધી પહોંચશે. તો જે કલેક્ટરો જે છે, કલેક્ટરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આપણે જોઈએ તો દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે સરકારની વાહ કરે છે, સરકારની ભાટાઈ કરે છે. કલેક્ટર કચેરીઓ પોતે સરકારના પોતાના PRO બની ગયા હોય એ રીતે CM થી લઈને મંત્રીઓ જે છે એ બધાના જે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ મૂકે છે એમાં પોસ્ટમાં પણ આ રીતે જોઈ શકાય છે. અને એટલા માટે આપણા માટે મહત્વનું બની જાય છે કે જે લોકોના પ્રશ્નો છે વાસ્તવમાં એ પ્રશ્નો એમાં રિફ્લેક્ટ થતા નથી. સરકારની પોતાની વાહવાહી અને પ્રસિદ્ધિ સિવાયમાં કશું હોતું નથી. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે નેતાઓ, પ્રધાનો પોતે પણ રીલ બનાવીને મૂકવા લાગ્યા છે. એની રીલ બનાવીને અલગ અલગ નેતાઓ, રાજકીય નેતાઓ, ઉમેદવારો પણ પોતાની રીલ બનાવે છે. પણ લોકો જે અંદર કોમેન્ટ આપે છે એ કોમેન્ટના કારણે હવે એમને આ મીડિયા જે છે એ પસંદ આવતું નથી. પણ હજુ પણ ઘણા બધા શુભેચ્છકો સાથે સંપર્ક થઈ શકતો નથી. ઘણા બધા પોતાના કામમાં બિઝી હોય છે, પણ એ સોશિયલ મીડિયા ઉપર સક્રિય હોય છે, એ ટેકનો સેવી છે. એવા લોકોને આ 15 દિવસની ઝુંબેશમાં 1 લાખના ટાર્ગેટ સાથે આ ડિજિટલ વોટર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. મને 1 લાખના ટાર્ગેટ સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને એવું CR પાટીલ વિશ્વાસ છે કે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં જે સોશિયલ મીડિયા ઉપર પણ પોતાનો અભિપ્રાય આપી શકે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે, એના માટે આ ડિજિટલ વોરિયર કેમ્પેન ખૂબ ઉપયોગી થવાનું છે. કેમ્પેન લોન્ચ કર્યું હતું તો એમાં સોશિયલ મીડિયાની પેલી મદદ માંગી રહ્યા છે કે તમે કેમ્પેન કરો અમારા માટે, ભાઈ ભાજપમાં જોડાય, મિસ કોલ કરે અને સભ્યો બને. એવા 1 કરોડ સભ્યો બનાવાયા હોવાનો દાવો કરવામાં આવે છે. પણ એમાં મિસ કોલમાં કેટલી ગોલમાલ થઈ હતી એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અને આ બધાની વચ્ચે જે કેટલાક અખબારોમાં અહેવાલો ત્યાં આવ્યા હતા, દરેક જિલ્લાઓમાં ઇન્ફ્લુએન્સરોને હવે ભાજપ પોતાની તરફેણ ખેંચી રહ્યું છે, પેમેન્ટ આપી રહ્યું છે. ઘણી બધી જગ્યાએથી 3000 રૂપિયાથી લઈને જે શરૂ કરીને અલગ અલગ જેવા ઇન્ફ્લુએન્સર એ પ્રમાણે પણ તંત્ર દ્વારા એ ગોઠવણ કરવામાં આવી રહી છે. સત્તાનો બેફામ ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ આમાં સૌથી વધારે જે ભાજપને અત્યારે નડી રહ્યું છે એ આ જે સોશિયલ મીડિયા છે એમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે. યુટ્યુબની વાત છોડો, પણ સોશિયલ મીડિયા જે છે એમાં યુટ્યુબમાં તો આમે અત્યારે સરકારની વિરુદ્ધની જેટલી પણ પોસ્ટ હોય છે એને લોકો જબરજસ્ત જુએ છે. લાખોની સંખ્યામાં વ્યુઅર્સ આવી રહ્યા છે દરેક મીડિયામાં. એ ફેસબુક હોય, ફેસબુકમાં તો સૌથી વધારે વ્યુઅર્સ આવે છે, સૌથી વધારે કોમેન્ટ આવે છે. અને જે વેબસાઇટ પોતે મૂકે છે, વેબસાઇટ અલગ અલગ એના પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં, ત્યારે જે કેટલાક ભાજપની વિચારધારા ધરાવનારી વેબસાઇટ્સ જે છે એમને આ ફેસબુક હેન્ડલ આપણે જોઈએ તો એમાં પણ સામાન્ય લોકો આ જ નેતાઓને ભરપૂર અપશબ્દો કહી રહ્યા છે, ભરપૂર અપશબ્દો કહી રહ્યા છે.
અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને આ વખતે સોશિયલ મીડિયા વોર જે શરૂ થયું છે એના જે વોરિયર્સ બનાવેલા હતા એ વોરિયર્સ કામ આપી રહ્યા નથી. અને એટલા માટે આ અત્યંત આપણા માટે મહત્વની બાબત બની જાય છે. અને કેટલાક વલસાડમાં કેટલાક જે ત્યાંના જે કામગીરી આપવામાં આવી હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં ત્યાં આ રીતે કામ સોંપવામાં આવ્યું હતું. અને વલસાડ, નવસારી, સુરત જે દક્ષિણ ગુજરાત છે ત્યાં આ પ્રકારે જોઈ શકીએ છીએ આપણે કે આવા ઇન્ફ્લુઅન્સરોને ઊભા કરવા માટે અને એના તમામ પ્રયત્નો કરે છે. પરંતુ જ્યારે સરકાર સામેની જે પોસ્ટ મૂકનારા જે એકાઉન્ટ્સ હોલ્ડર્સ છે એમના એકાઉન્ટ્સ ડિલીટ કરાવી નાખવાથી લઈને તમામ પ્રકારની કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ પણ તંત્ર દ્વારા કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના જે સરકારમાં બેઠેલા નેતાઓ જે છે એ જ સૂચના આપતા હશે. અને હર્ષ સંઘવીનું તો એનો વિભાગ જે છે ગૃહ વિભાગ એ તો સૌથી વધારે આમાં એક્ટિવ જોવા મળે છે. એની પોસ્ટ ડિલીટ કરી નાખવી, એના એકાઉન્ટ ડિલીટ કરાવી નાખવા, આથી લઈને બધું ઘણી બધી ફરિયાદો આપણે જોઈ શકીએ છીએ. પરંતુ હવે એ લાંબુ ચાલવાનું નથી. એક નહીં તો બીજું ઘણું બધું આ રીતે સરકારની સામે આવી રહ્યું છે. અને એટલા માટે આજે વાત કરવી જરૂરી હતી કે ભારતીય જનતા પાર્ટી ભલે આ બધું કરતી હોય પણ આખરે તો કોમેન્ટમાં ગાળોનો વરસાદ વરસી રહ્યો છે. ચૂંટણીમાં પૈસા લઈ જાઓ પણ રીલ બનાવવાની જે નીતિ છે એ મોટાભાગે નિષ્ફળ જોવા મળે છે. જે નીતિ બનાવી હતી કે ભાજપ જે છે એ અલગ અલગ પક્ષોની એન્ટીમાં પોસ્ટ મૂકે, એન્ટી સોશિયલ મીડિયા બનાવવાનો પ્રયત્ન એમણે પણ કર્યો હતો, પરંતુ એમાં પણ સફળતા મળી નથી. અને એટલા માટે આ ચૂંટણીમાં ભલે ભારતીય જનતા પાર્ટી દાવો કરે કે એમને સૌથી વધારે બેઠકો મળવાની છે પણ 730 બેઠકો તો બિનહરીફ કરવી પડી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવા પડ્યા છે. તો આવા અનેક બાબતો જે છે કે જે આપણે બતાવી શકીએ એમ છે. અને આજે આ વાત કરવી અત્યંત જરૂરી હતી કારણ કે નેતાઓ અલગ અલગ જગ્યાએ જઈ શકતા નથી અને એ સોશિયલ મીડિયાનું હથિયાર પોતાના માટે વાપરે છે, હથિયારમાં મૂકી દે છે. પણ નીચેની કોમેન્ટ દરેક નેતાઓએ વાંચવી જોઈએ. એમને ખ્યાલ આવી જાય કે જનતા કેટલી એના વિરુદ્ધમાં છે. સામાન્ય લોકો જ કરી રહ્યા છે, એમાં કોઈ પોલિટિકલ પાર્ટી કે બીજા કોઈ દ્વારા થતું હોય એવું આટલા મોટા પ્રમાણમાં કરી જ ન શકે, શક્ય જ નથી. દરેકની પોસ્ટ ઉપર કઈ રીતે કોમેન્ટ કરી શકે? અને કોપી પેસ્ટ ક્યાંય દેખાતું નથી. લોકો પોતે પોતાના વિચારો રજૂ કરે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમારા ધ ગુજરાત રિપોર્ટના યુટ્યુબ ચેનલ ઉપર તમે ચોક્કસ કોમેન્ટ કરજો. અને આમાં તમને જે લાગે એ તમે પણ કહી શકો છો. અમે ભાજપ જેવું નહીં કરીએ. બસ આજે આટલું જ, અને આવી બાબતો પર આપણે મળતા રહીશું. નમસ્તે.